સુરતના ડિંડોલી ખાતે આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી ચોરી મામલે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો અને માલિકે જ દેવું થતા ડ્રાઈવર સાથે મળી લૂંટનું નાટક કર્યું હતું, જેને લઈ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે માલિક હજુ ફરાર છે. ડિંડોલી વિસ્તારમાં 26 ફેબ્રુઆરીના રોજ ભર બપોરે મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં ડિંડોલી પોલીસને મોટી સફળતા મળી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એન.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જે. ચુડાસમા અને કે.એ. ચૌહાણની ટીમ પીએસઆઈ એલ.એચ. મસાણીના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને એસીથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આ કેસમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. આ લૂંટ કોઈ બહારના ગુનેગારોએ નહીં, પરંતુ જ્વેલર્સના માલિક નારાયણ પાલીવાલે જ પોતાના ડ્રાઈવર જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી સાથે મળીને લૂંટ કરાવી હતી. પોલીસે રાજસ્થાનથી ડ્રાઈવર જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર ડાંગીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો પોલીસ તપાસમાં દુકાન માલિક પર દેવું થઈ જતા તેણે ચોરીનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ જ્વેલર્સ માલિક ફરાર હોય તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો લાખોની ચોરી મામલે એસીપી એન.પી. ગોહિલે વધુ માહિતી આપી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં શ્રીનાથ સોસાયટીમાં આવેલ મહાલક્ષ્મી જ્વેલર્સમાં તારીખ 26/2/2026 રોજ બપોરે આશરે 1:30 વાગ્યાની આસપાસ જ્વેલરીના શોરૂમમાં લૂંટનો એક ગુનો બનેલો હતો, જે અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ જે બનાવની વિગત એવી છે કે આ ગુનાના ફરિયાદી એ મહાલક્ષ્મી જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે લગભગ છેલ્લા 2.5 વર્ષથી ત્યાં નોકરી કરતા હતા અને એમના જે માલિક જે છે જેનું નામ છે નારાયણ શંકર પાલીવાલ, એ છેલ્લા 15-20 દિવસથી એમના વતન રાજસ્થાન ખાતે ગયેલા હતા અને બપોરના સમયે આ સેલ્સમેન એટલે કે આ ફરિયાદી શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સમાં હાજર હતા. તે દરમિયાન આશરે બપોરના 1:45 વાગ્યાની આસપાસ એક કાળા કલરના કપડા અને મોઢું કવર કરી એટલે કે માસ્ક પહેરી અને એક ઈસમ આવ્યો અને ત્યાં એક ધારદાર સળિયા જેવું એક હથિયાર બતાવ્યું અને એટલી ધાક ધમકી આપી અને આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના જે ડિસ્પ્લેમાં પડેલા જે ચાંદીની મૂર્તિઓ હતો એ પૈકી ચાંદીની મૂર્તિ 22 અને એની પાછળના ભાગે એટલે આ શોરૂમના પાછળના ભાગે એક લોકર હતું. એ લોકર જે તે વખતે ખુલ્લું હતું, એમાં ચાવી લગાવેલી હતી કારણ કે આ ડિસ્પ્લેના જે દાગીનાઓ હતા એ બધા ચેન્જ કરવાના હતા. તો એ લોકરમાંથી મૂકેલ જે અલગ અલગ ટ્રે હતી એમાંથી 2 ટ્રેમાંથી 24 સોનાની બુટ્ટી એમ મળી અને કુલ 3,57,000નો મુદ્દામાલ જે છે એ આજે લૂંટ કરવા વાળો ઇસમ હતો એ લૂંટી અને ત્યાંથી નીકળી ગયેલો હતો. જે તે વખતે ગુનો અનડિટેક હતો. ખરા બપોરે એટલે બપોરના સમયે આ બનાવ બનેલો હતો. ભર બજારમાં આ બનાવ બનેલો હતો એટલે ગુનાની ગંભીરતા લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ એકબીજાના સંકલનમાં રહી અને ગુનો ડિટેક્ટ કરવા, આરોપી શોધી કાઢવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને એમને કામ સોંપણી કરવામાં આવેલી હતી. સ્થાનિક પોલીસ દ્વારા લગભગ 70 થી 80 અલગ અલગ રૂટ પર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા હતા. જે જૂના બાતમીદારો અને આ લૂંટનામાં અગાઉ જે આ પ્રકારના મોડસ ઓપરેન્ડીમાં સંડોવાયેલા આરોપીઓ છે એને પણ ટ્રેક કરવામાં આવેલા. તો આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મસાણીને એમના અંગત બાતમીદારથી બાતમી મળેલી હતી કે આ મહાલક્ષ્મી જ્વેલર્સનો માલિક એટલે કે નારાયણ શંકર પાલીવાલ એને ઘણા સમયથી દેવું થઈ ગયેલું હતું અને એ દેવાના કારણે ઘણા બધા લોકો એના પાસે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા, જેથી આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું અને આ કાવતરામાં એના જે ડ્રાઈવર જે આ ગુનાનો જે આરોપી છે કે જેણે લૂંટ કરેલી છે એનું નામ છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી, એની સાથે મળી અને આખો પ્લાન ઘડેલો હતો. અને આ છેલ્લા 15-20 દિવસથી તો ત્યાં રાજસ્થાન બંને નીકળી ગયેલા હતા. બંને એટલે કે આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના માલિક અને એ ડ્રાઈવર એટલે કે જે આરોપી જે છે જે અત્યારે ધરપકડ કરવામાં આવેલી છે એ બંને ત્યાં નીકળી ગયેલા હતા. માલિકે ડ્રાઈવરને તમામ વસ્તુથી અવગત કરાયેલા હતા અને એને મોબાઈલમાં જે મહાલક્ષ્મી જ્વેલર્સમાં જે સીસીટીવી કેમેરા લગાયેલા છે એનાથી આખું એને ગાઈડ કરવામાં આવેલું હતું કે ભાઈ કઈ વસ્તુ ક્યાં મૂકવામાં આવેલી છે, કઈ રીતે ત્યારે જવું, એ રીતનો આખો પ્લાન કરી અને એને પ્રોપર બ્રીફ કરી અને આને લૂંટ કરવા માટે મોકલેલો હતો. તો આ સ્પેસિફિક બાતમી મળેલી હતી
કે આ માલિક અને જે લૂંટ કરવા આવેલો હતો જીતેન્દ્ર કુમાર ભગતરામ ડાંગી, એ બંને રાજસ્થાનમાં એક જગ્યાએ સ્પેસિફિક બીછીવાડાની આસપાસ કોઈ હોટલમાં રોકાયેલા છે. તો આ બાતમી આધારે અહીંથી સ્થાનિક પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ ત્યાં રવાના થયેલી હતી અને બાતમીદારના સતત સંપર્કમાં લઈ અને એક્ઝેક્ટ લોકેશન મેળવેલું હતું કે કયા હોટલમાં ત્યાં રોકાયેલા છે. ત્યાં હોટલમાંથી હાલમાં જે લૂંટ કરવા વાળો જે આરોપી જે છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી ત્યાં મળી આવેલ હતો અને તેના વર્ણનના આધારે એને પકડી પાડવામાં આવેલો હતો. એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી હતી તો એને ગુનાની કબૂલાત કરેલી હતી અને એની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ મળી આવેલો હતો, જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ત્યાંથી લઈ અને ડિંડોલી આવી અને ત્યાંથી એની વિગતવાર પૂછપરછ કરવામાં આવી. વિગતવાર પૂછપરછમાં એણે એવું કબૂલ કર્યું કે એ અને એના માલિક બંને ભેગા મળી અને એકબીજાના મેળાપીપણામાં આ ગુનાને અંજામ આપેલો છે અને ગુનાહિત કાવતરું ઘડેલું છે, જેના ભાગરૂપે જ આ લૂંટનો ગુનો એને કરેલો હતો. જે તે સ્થળેથી થોડા ટાઈમ પહેલા જ આ બીછીવાડા ખાતેથી એનો માલિક ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. હાલ માલિકની શોધખોળ ચાલુ છે, પરંતુ હાલમાં જે લૂંટ કરવા વાળો ઈસમ એટલે કે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી, એની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલ છે એ આધારે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે મુદ્દામાલ લૂંટમાં ગયેલો હતો એની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી, તેમજ જે અન્ય પૂછપરછમાં અને અન્ય જે પુરાવાઓ મળી આવેલા એના ઉપરથી એ પણ જણાઈ આવેલ છે